आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमिड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्यांके च विभाति बोधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरदम् यस्यो रसीव्यालराट सोऽयं भूतिविभूषणसुरवरा सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। विश्वनाथ महादेव की जय। राम कृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ध्यान। परमात्मा सदाशिवना आनंदमय दिव्य ज्योति स्वरूपनो ललाटमा ध्यान करो, भाव करो। अपने शिवने जे अंदर बैठा छीए, अपनी आसपास भगवान शिवज व्यापक स्वरूपे विराजमान छे। अपनी आगळ पाछळ दाये बाये ऊपर नीचे अपनी अंदर ने अपनी बहार जे कांई आपणने देखाय छे, संभळाय छे, अनुभवाय छे ए बधुं एक शिव छे। ए शिवनी अंदर तमारा मनने शांत करी दो, लीन करी दो, भेळवी दो। शिव ज्योतिनु ललाटमां ध्यान करता करता आपणो देह, आपणो मन, अपनी बुद्धि, आपणो चित्त, अपने स्वयं, आपणो अहम शिवनी अंदर विलीन थई रह्यो छे। एक शिव ज शिव छे, बीजुं कांई छे ज नहीं, थयुं नथी, थशे नहीं, थई शकतुं नथी। आवो संपूर्ण शिव भाव करीने शिवना ज्योति स्वरूपनो ललाटमां ध्यान करजो। ओम
શિવ 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 પૃથ્વી શિવ જલ શિવ 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 તેજ શિવ વાયુ શિવ 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 આકાશ શિવ બ્રહ્મ શિવ 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ
શિવાય, ઓમ નમો 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 શિવાય, નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, નમો શિવાય, ઓમ 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 નમો શિવાય, નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, નમો શિવાય, ઓમ 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 નમો શિવાય, નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમાત્માની પ્રાપ્તિ માટે સાધકો સાધના કરે, ભક્તો ભજન કરે, ઉપાસકો ઉપાસના કરે, તપસ્વીઓ તપ કરે, જપસ્વીઓ જપ કરે, ધ્યાનીઓ ધ્યાન કરે, યોગીઓ સેવા કરે, કર્મયોગ કરે, ઘણું ઘણું કરે, જપ તપ પૂજા પાઠ સાધન ભજન, પણ છતાં પરમાત્માની પ્રાપ્તિ ન થતી હોય તો એમાં કારણ શું છે? આપણે પણ ભગવાનની પ્રાપ્તિ ઈચ્છીએ છીએ કે મને ભગવાનની પ્રાપ્તિ થાય, મને ભગવાન મળે, મારા જન્મ મરણ ટળે, મને મોક્ષ મળે. અને એના માટે આપણે કંઈક સત્સંગ કરીએ છીએ, રોજ કંઈક પૂજા, કોઈ પાઠ, કોઈ જપ, કોઈ ધ્યાન વગેરે તમે પણ કરતા હશો. અને એ કરવા પાછળનો તમારો હેતુ પણ પરમાત્માની પ્રાપ્તિનો હશે. જો કે બધાને પરમાત્માની પ્રાપ્તિનો હેતુ કદાચ ન પણ હોય, ભૌતિક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ મેળવવાની પણ કામના પાછળ રહેલી હોય છે. છતાં પણ બધા લોકો અંદરથી એમ તો ઈચ્છતા જ હોય છે કે ભગવાન મળે. તો ભગવાન કેમ નથી મળતા? ક્યાં ભૂલ થઈ રહી છે આપણી? આજ સુધીમાં આટલી બધી પૂજાઓ કરી નાખી, ખૂબ જપ કર્યા, ખૂબ ધ્યાન કર્યું, ખૂબ તમે સેવાઓ કરી, હજી કરી રહ્યા છો, આગળ કરવા માટે પણ તમારી તૈયારી છે, પણ ભગવાનની પ્રાપ્તિ થઈ નથી. એનું કારણ છે શું? ક્યાં આપણી ભૂલ છે? ભૂલ આપણી છે, ભગવાનની ભૂલ નથી. ભગવાન તમારી પૂજા ન જોતા હોય કે તમારા જપને ન જોતા હોય એવી વાત નથી. ભગવાનને બધી ખબર છે કે મારો ભક્ત મારા માટે શું કરે છે. પણ ભગવાનની પ્રાપ્તિ માટે ખરેખર જેવી રીતે આપણે સાધના કરવી જોઈએ એવી રીતે નથી કરતા. ભગવાનને જ્યાં માનવા જોઈએ ત્યાં નથી માનતા. તો એવી કઈ ભૂલ છે? એના વિશે આજના સત્સંગના પ્રારંભમાં સ્વામી શરણાનંદજી મહારાજનું એક સુંદર સદવચન, परमात्मा को अभी न मानना
बड़ी भारी भूल होगी। पहली भूल है आ, पहली भूल अने मोटी भूल कई कि परमात्मा को अभी न मानना। આપણે એમ માનીએ છીએ કે ભગવાન મને ભવિષ્યમાં મળશે, હું આટલી પૂજા કરી લઈશ, આટલા લાખની સંખ્યામાં હું જપ કરી લઈશ, પછી મને ભગવાન મળશે. ધ્યાન ભજન કરીને મારી આવી અમુક પ્રકારની ભૂમિકા, મારી સ્થિતિ તૈયાર થશે, મારું આધ્યાત્મિક સ્તર બની જશે, લેવલ બની જશે, પછી મને ભગવાન મળશે. અત્યારે નહીં મળે, ભગવાન અત્યારે નથી, અત્યારે મારી લાયકાત નથી. આવું જે આપણે એક ગલત માન્યતા આપણા મનમાં બેસાડી દીધી છે, એક મોટી ભૂલ છે. ભગવાન અત્યારે છે. ભગવાન કંઈ ભૂતકાળમાં હતા કે સતયુગમાં, દ્વાપર કે ત્રેતામાં હતા એવી વાત નથી. અત્યારે કળયુગમાં પણ છે. કળયુગના પ્રારંભમાં હતા, અત્યારે નહીં હોય એવી વાત પણ નથી. અત્યારે પણ ભગવાન છે. અને આપણે ગમે એવા છીએ તો એ ભગવાન આપણને મળવા તૈયાર છે. એવું નથી કે અમુક સંખ્યામાં તમે જપ કરો તો જ ભગવાન મળે. એક અડધું નામ પણ ભગવાનનું તમે પ્રેમથી પોકાર કરીને બોલો ને તો અડધા નામથી ભગવાન મળી જાય. ગજેન્દ્રે મગરના મુખમાંથી પોતાનો પગ છોડાવવા માટે, બચવા માટે ખાલી હરિ નામ એક જ વાર બોલ્યો હતો. એ હાથી પાણીના પ્રવાહમાં મગર એના પગને તાણી જતો હતો, ઘસડી જતો હતો. એને ઘણા ઉપાયો કર્યા છતાંય પોતાનું બળ ચાલ્યું નહીં. એટલે અંતે ભગવાનની શરણાગતિ સ્વીકારી અને હે હરિ એટલું બોલ્યો. એ તો હરિ શબ્દ બે અક્ષરનો છે, હ અને રી. તો હજી રી બોલાનો નહોતો, હ જ બોલાનો હતો. હ ત્યાં તો ભગવાન પ્રગટ થઈ ગયા અને મગરનું મસ્તક છેદી નાખ્યું. અડધા નામથી ભગવાન આવી ગયા. તો જપ કરવાની જરૂર નથી. પૂજા આપણે કરીએ છીએ એમાં કંઈક ભૂલ છે. પૂજામાં પણ આપણે એમ માનીએ છીએ કે અમુક પ્રકારની પૂજા મારી થાય પછી ભગવાન મળશે. એવી વાત પણ નથી. તમે તમારા કર્મને જ ભગવાનની પ્રીતિ માટે કરવા માંડો તો એક તમારી કર્મરૂપી પૂજા થઈ જશે. કર્મમાંથી સ્વાર્થ ભાવ છોડી દઈએ, કામના છોડી દઈએ તો કર્મ ભગવાનની પૂજા બની જાય. ટૂંકમાં ભગવાન આપણને મળવા તૈયાર છે. ગમે એવા છીએ તો ભગવાન આપણને અત્યારે મળવા તૈયાર છે. પણ આપણે એને ભવિષ્યમાં મળશે એવી ખોટી માન્યતા બાંધી રાખી છે મનમાં. બીજી ભૂલ બતાવે છે શરણાનંદજી મહારાજ કે परमात्मा को अपना न मानना उससे बड़ी भूल होगी. एनाथी मोटी भूल कई तो कि भगवान ने આપણે આપણા નથી માનતા. ભગવાન આપણા છે. જેવી રીતે તમે તમારા શરીરને તમારું માનો છો કે આ મારું શરીર, મારો હાથ, મારી આંખ, મારા પગ, મારા કાન, મારા નેત્રો, મારો હૃદય, મારી પત્ની, મારો પતિ, મારા ભાઈ, મારી પુત્રી, મારા માવતર, આવું ઘણું ઘણું તમે મારું મારું માન્યું છે. એ જ રીતે તમે ભગવાનને પોતાના માનો. ભગવાન મારા, મારા ભગવાન. આપણે માનીએ છીએ ભગવાનને. જો કે તમે માનતા છો કે ભગવાન મારા છે, શિવ મારા છે, પણ સાથે સાથે બીજાને પણ આપણે આપણા માનીએ છીએ કે પૈસોય મારો છે, શરીરય મારો છે, બંગલોય મારો, ફેક્ટરી મારી, સંપત્તિ મારી. તો ભગવાનની સાથે બીજું પણ ઘણું બધું તમે મારું કરીને માની રાખ્યું છે. એટલે ભગવાનની પ્રાપ્તિ નથી થઈ રહી, એટલે ભગવાન નથી મળી રહ્યા. એકલા ભગવાનને જ આપણા માનો. એક ભગવાન જ મારા છે, દૂસરો ન કોઈ, મેરી તો ગિરધર ગોપાલ. મીરાબાઈએ કીધું એક ભગવાન મારા, બીજું કાંઈ મારું નથી. શરીરે મારું નથી, નામ મારું નથી, જાતિ, રૂપ, રંગ કાંઈ કશું જ મારું નથી. એક અનન્ય ભાવ. હૃદય મંદિરની અંદર એક સિંહાસન માત્ર ભગવાનને જ આપો. એ સિંહાસનમાં તમે બીજા બધાને, ઘણા બધાને બેસાડી મૂક્યા છે, એટલે ભગવાનને એમાં સકડાશ પડે છે.
ભગવાનની મોકળાશ જોઈએ છે. બધાને ઉઠાવીને એક ભગવાનની માટે હૃદયનું સિંહાસન ખાલી રાખો તો ભગવાન તુરંત આવી જશે. તો પહેલી બોલ છે ભગવાનને અત્યારે આપણે માનતા નથી. પહેલી બોલ એનાથી મોટી બોલ છે ભગવાનને આપણે આપણા માનતા નથી અનન્ય ભાવથી. બીજી બોલ છે એનાથી મોટી બોલ છે और परमात्मा को अपने में न मानना सबसे बड़ी भूल होगी. ભગવાનને આપણે પોતાની અંદર નથી માનતા, ક્યાંક બહાર માનીએ છીએ કે ભગવાન ક્યાંક કાશીમાં હશે, ચાલો કાશી જઈએ, ચાલો કેદારનાથમાં હશે ત્યાં જઈએ, બદ્રીનાથમાં હશે ત્યાં જઈએ, દ્વારકામાં તો ત્યાં જઈએ, ક્યાંક મંદિરમાં હશે, ક્યાંક આશ્રમે હશે. તો ભગવાનને આપણે બહાર 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 માનીએ છીએ, તીર્થોમાં, કોઈ મંદિરોમાં, કોઈ આશ્રમોમાં. તો જે ભગવાન કોઈ તીર્થમાં છે, જે કોઈ મંદિરમાં છે, કોઈ આશ્રમમાં છે, એ જ ભગવાન આપણી અંદર છે. જો અંદર તમને પહોંચતા આવડી જાય તો બહાર ક્યાંય પહોંચવાની, બહાર ક્યાંય જવાની જરૂર નથી. પોતાની પાસે પહોંચવું ને એ જ બહુ કઠિન છે. આજનો માણસ ક્યાંનો ક્યાં પરમાત્માને શોધવા માટે ક્યાંય જાય છે. હિમાલયમાં ગુફાઓમાં ભગવાનને શોધે, જંગલોમાં શોધે, સમુદ્ર કિનારાઓમાં શોધે, નદી કાંઠે શોધે, પહાડો ઉપર શોધે છે. માણસ બહારની કેટલી યાત્રાઓ કરે છે, ચંદ્રમાં જાય, ચંદ્રલોક ઉપર જાય છે, ભગવાન નથી મળતા. ક્યાંથી મળે ભગવાન? ભગવાન તમને જ્યારે પણ મળશે ત્યારે તમારી જ અંદરથી મળશે. ભલે તીર્થોમાં જાશો ને તો તીર્થોમાં ગયા પછી ત્યાં જઈને પછી પણ તમારે તમારી અંદર તો પહોંચવું જ પડશે. તીર્થ છે એ તમારી અંદર જવા માટેનું માધ્યમ છે. મંદિર છે એ તમારા મનની અંદર જોવાનું માધ્યમ છે. છેવટે તો તમારે તમારી અંદર જ જોવાનું છે. તીર્થો જેણે નિર્મિત કર્યા એવા સંતો મહાત્માઓને પણ ભગવાનની પ્રાપ્તિ અંદરથી જ થઈ છે. તીર્થનું નિર્માણ કોણે કર્યું? તીર્થી કુર્વંતિ તીર્થાની. સંતો મહાત્માઓએ તીર્થોનું નિર્માણ કર્યું છે. જ્યાં કોઈ સંતે તપ કર્યું હોય, કોઈ ભજન કર્યું હોય, સાધના ઉપાસના કરીને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી હોય તો એ સ્થાન તીર્થ બની જાય છે. તો એ તીર્થોમાં જે સંતોએ તપ કર્યું હોય એ સંતોને પણ ભગવાન પોતાની અંદરથી જ મળ્યા હોય છે. આપણને પણ ભગવાન આપણી અંદરથી મળશે. બહારથી દર્શન તો થશે પણ અનુભૂતિ અંદરથી થશે. અજ્ઞાન તમારી અંદર છે. અંદર તમે જશો તો અજ્ઞાન ટળશે, તો અંદર પરમાત્માની પ્રાપ્તિ થશે. પણ આપણે ભગવાનને પોતાની અંદર નથી માનતા. આ સૌથી મોટામાં મોટી ભૂલ છે. પોતાની અંદર પરમાત્મા છે એ માની લો, એ સ્વીકારી લો. કદાચ તમને તમારી અંદર આજે અત્યારે ભગવાન દેખાતા નથી તો કાંઈ વાંધો નહીં, પણ આ વાત તમે માની લો કે ભગવાન મારી અંદર જ છે. ભલે મને દેખાતા નથી તો એમાં મારી કંઈક સમજણમાં ખામી છે, કંઈક મારી ત્રુટિ છે, પણ વાત તો આ જ સાચી છે. સંતોની, શાસ્ત્રોની વાતો છે કે ભગવાન આપણી અંદર છે. એ વાત સ્વીકારી લેશો ને તો એકવાર સત્ય વાતનો સ્વીકાર કરી લેશો તો એ સત્ય તમારા જીવનની અંદર ફલીભૂત થઈ જશે. તમને તમારી જ અંદરથી તમારા પરમાત્મા કે જેના માટે તમે જન્મો જન્મોથી એના દર્શન માટે તલસી રહ્યા છો, અનેક જન્મોની યાત્રા આપણે કરતા કરતા અહીં આવ્યા છે, એ જ પરમાત્મા આ જન્મમાં તમને પ્રાપ્ત થઈ જશે. ક્યારે? જ્યારે ભગવાનને તમે અત્યારે માનશો. ભગવાન અત્યારે છે, ભગવાન મારા છે અને મારી અંદર છે, આટલું બસ માની લો તો નહીં જપ કરવા પડે, નહીં તપ તપવું પડે, નહીં પૂજા કરવી પડે, નહીં ધ્યાન ધરવું પડે, નહીં યોગ સાધનાઓ કરવી પડે, કશું જ નહીં કરવું પડે. કશું જ કર્યા વગર દ્રઢ માન્યતાથી સત્ય વાતનો સ્વીકાર કરી લેવાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. ખૂબ સુંદર વાત. હવે જ્ઞાનેશ્વરી સત્સંગ સરિતાનો આ દિવ્ય પ્રવાહ
આપણે આજે પાછો આગળ વહાવી રહ્યા છીએ. આ સરિતા, આ જ્ઞાન ગંગા એવી દિવ્ય છે કે એમાં ડૂબકી લગાવતાની સાથે જ આપણું અજ્ઞાન દૂર થવા માંડે છે, અજ્ઞાનનો થાક ઉતરવા માંડે છે, અજ્ઞાનનો અંધારો હટવા માંડે છે અને જ્ઞાન આપણી અંદર પ્રગટ થવા માંડે છે. આ ગીતાનું જ્ઞાન એવું જ્ઞાન છે કે આજ સુધીમાં આ ગીતા મૈયાએ અનેક પોતાના જિજ્ઞાસુઓને પોતાના શ્રવણ માત્રથી અનુભૂતિ કરાવી હતી. આ એક જીવંત ગ્રંથ છે. આ કોઈ કોરું પુસ્તકનો પાના નથી, આ કોરું પુસ્તક નથી, આ નિર્જીવ પુસ્તક નથી, આ સજીવ જ્ઞાન છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના શોક અને મોહને મટાડવા માટે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે આ દિવ્ય ગીતાના 700 શ્લોકનો દિવ્ય ઉપદેશ અર્જુનને આપ્યો હતો. ભલે ભગવાન નથી, પણ ગીતાના રૂપમાં સાક્ષાત શ્રી કૃષ્ણ જ આજે આપણી વચ્ચે છે. ગીતા ભગવાન કૃષ્ણનું જ વાંગમય સ્વરૂપ છે. આજ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આજથી 800 વર્ષ પહેલા જ્ઞાનેશ્વર મહારાજે મહારાષ્ટ્રમાં આલંદી ક્ષેત્રમાં આ દિવ્ય ટીકા, આ દિવ્ય ભાષ્ય, ગીતાનું ભાષ્ય રચ્યું હતું, જે ગીતાના શ્લોકોને એકદમ સુગમ, સરળ અને દ્રષ્ટાંત સાથે બતાવીને આપણી અંદર ઠસી જાય, બેસી જાય, આપણને મૂળ વાત ગીતાનો મર્મ સમજાઈ જાય એવી વાત આ શ્લોકોની અંદર, આ શ્લોકોના વિવેચનમાં જ્ઞાનેશ્વર મહારાજ કહી રહ્યા છે. વિચાર કરો, માત્ર 15 વર્ષની ઉંમરમાં જ્ઞાનેશ્વર મહારાજે આ ગીતાનું ભાષ્ય રચ્યું છે. જ્ઞાનેશ્વરી ગીતાનું સ્થાન ભારતના અધ્યાત્મ વાંગમયમાં ખૂબ જ મોખરાના સ્થાને છે. તો ગીતાના 4થા અધ્યાય ઉપર વિવેચન ચાલી રહ્યું છે. 4થા અધ્યાયના પણ 9 શ્લોક સુધી ભગવાન અર્જુનને સમજાવી ચૂક્યા છે. આજે 10મો શ્લોક છે. 4થા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ભગવાન અર્જુનને કર્મ કરવાની આજ્ઞા આપે છે. પરમાત્માની પ્રાપ્તિ માટે ઘર બાર, પરિવાર, કુટુંબ, સંસાર છોડીને જંગલમાં જવાની જરૂર નથી. તમે તમારું કર્તવ્ય કર્મ કરતા કરતા કર્મમાંથી સ્વાર્થ ભાવ છોડીને પરમાર્થ ભાવે પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરીને તમે એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકો છો કે જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગીઓ હિમાલયની કંદરાઓમાં જેને તપશ્ચર્યા કરતા હોય છે. એ જ ભગવાન તમને ઘરમાં બેઠા બેઠા તમારી ફરજ બજાવતા બજાવતા તમારા ધર્મનું પાલન કરતા કરતા પણ એ જ પરમાત્માની પ્રાપ્તિ તમને થઈ જાય છે. કર્મ કરવાની ભગવાને અર્જુનની આજ્ઞા આપી છે અને કહે છે કે અર્જુન તો ક્ષત્રિય છો, તારો ક્ષાત્ર ધર્મ તને કહે છે કે તારે યુદ્ધ કરવું પડશે. ક્ષત્રિયનું કર્તવ્ય છે પ્રજાનું પાલન કરવું, ધર્મનું રક્ષણ કરવું, અધર્મીઓનો, દુષ્ટોનો વિનાશ કરવો, દુષ્ટોને દંડ દેવો, ધર્મની સ્થાપના કરવી. અર્જુન, હું પણ એટલા જ માટે આ ધરતી ઉપર અવતાર ધરીને આવું છું. અર્જુન, હું મારું કર્તવ્ય કરું છું. હું તારો સારથી બનીને આજે બેઠો છું, તારા રથને હાંકી રહ્યો છું. મારું કર્તવ્ય હું કરું છું, તારું કર્તવ્ય તું કર. તારું કર્તવ્ય છે યુદ્ધ કરવું. યુદ્ધના પરિણામ ઉપર તો વિચાર ન કર. પરિણામ શું આવશે એ મારી ઉપર છોડી દે. તું માત્ર ગાંડીવનો ટંકાર કરીને કૌરવ પક્ષના યોદ્ધાઓની સાથે યુદ્ધ કર. યુદ્ધ કરવાથી તને પાપ નહીં લાગે. ધર્મયુદ્ધ કરવાથી તારું આ લોકમાં પણ કલ્યાણ થશે, પરલોકમાં પણ કલ્યાણ થશે. અર્જુન, તું યુદ્ધ કર. યુદ્ધ કેવી રીતે કરવું, કર્મ કેવી રીતે કરવું એ વિશે ભગવાને 3જા અધ્યાયમાં પણ વિસ્તૃત રૂપે બતાવ્યું હતું. આજે એ જ વાત ઉપર ભગવાન આગળ 10મા શ્લોકમાં કહે છે, વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતઃ બહવો જ્ઞાન તપસા પોતા મદભાવમાગતા. જેમના કામ, ભય અને ક્રોધ નષ્ટ થયા છે અને જે મારા સ્વરૂપમાં ભળી જઈ મારા જ આશ્રયે રહેલા છે,
એવા જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા પુષ્કળ જ્ઞાનીઓ મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. ભગવાને ભગવદ પ્રાપ્ત મહાપુરુષોની સ્થિતિની વાત કરી છે કે જે જ્ઞાનીઓ મને પામી ગયા એ કેવી રીતે પામ્યા છે. તો કહે છે કે એ જ્ઞાનીઓના જીવનમાંથી કામ નષ્ટ થઈ ગયો હતો, ભય નષ્ટ થઈ ગયો હતો અને ક્રોધ નષ્ટ થઈ ગયો હતો. આ ત્રણેય રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા દોષ છે, કામ, ભય અને ક્રોધ. કામ એટલે કામના, ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણા. આપણને કંઈક નાશવાન જે કાંઈ વસ્તુ છે સંસારની એ મેળવવાની ઈચ્છા થાય એનું જ નામ કામ છે. તો આ કામના, આ ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય, એ ઈચ્છા પૂરી કરવામાં એટલે કે ઈચ્છિત વસ્તુ મેળવવામાં કોઈ વ્યક્તિ વિઘ્ન નાખે તો એની ઉપર આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે. તમારે પૈસાની કામના છે, તમારે પૈસો કમાવો છે, પણ પૈસા કમાવામાં કોઈ વ્યક્તિ આડો આવ્યો તો એની ઉપર તમને ક્રોધ ઉત્પન્ન થશે કે એ મારી આડે આવ્યો કેમ, એને મારું, એને આમ કરવું, તેમ કરવું, એની ઉપર કેસ કજા, કોર્ટ. ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્યાંથી ઉત્પન્ન થયો? તો કામનામાંથી. કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. પણ જે વ્યક્તિ તમારી ઈચ્છા પૂર્તિમાં બાધક થયો એટલે કે તમારે જે વસ્તુ જોતી હતી એ વસ્તુ તમને મળવામાં કોઈ વ્યક્તિ આડો આવ્યો, એ વ્યક્તિ તમારા કરતા બળવાન હોય તો તમને એનાથી ભય થશે, તમને એનાથી ડર લાગશે કે આ માણસ આડો આવ્યો પણ એની સાથે ઝઘડો ન કરાય, કેમ કે મારા કરતા વધારે બળવાન છે, હું એને નહીં પહોંચી શકું, ઉલટાનું મને જ વધારે નુકસાન થશે. તો આ ભય ક્યાંથી આવ્યો? ખરેખર તો કામના થઈ એટલે ને. બાકી જે નિષ્કામ છે, જેને કશું જ જોઈતું નથી, એને કોઈ ભય નથી, સર્વથા નિર્ભય છે. ચાહ ગઈ ચિંતા મીઠી, મનુવા બેપરવાહ, जिसको कछु न चाहिए सो शाहन को शाह. એ બાદશાહનો મોટો બાદશાહ છે કે જેને કશું જ જોઈતું નથી, જે તૃપ્ત છે, જે સંતુષ્ટ છે. એના ચરણોમાં મોટા મોટા સમ્રાટો પણ પોતાના મુગટ ઘસે છે. એના ચરણોમાં મોટા મોટા દેવતાઓ પણ વંદન કરે છે. જે ઋષિઓ મુનિઓના જીવનમાંથી કામના નષ્ટ થઈ ગઈ હતી, જે નિષ્કામ હતા, એવા સંતો, એવા ઋષિઓની પાસે દેવતાઓ પણ આવતા હતા. તો કામનામાંથી જ ક્રોધ અને ભય ઉત્પન્ન થાય છે. પણ જે ભગવાનને પામી ગયા છે, જે જ્ઞાનીઓ છે, એના જીવનમાંથી કામના, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા હતા. અને આ ત્રણેય દોષ નષ્ટ થઈ ગયા પછી પરમાત્માના સ્વરૂપની અંદર એ ભળી ગયા હતા અને સંપૂર્ણ રીતે તેમને આત્મતત્વનું, પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ ગયું હતું. જ્ઞાનરૂપી તપથી પવિત્ર થઈ ગયા હતા. તો જ્ઞાનેશ્વર મહારાજે સમજાવે છે, વળી સામાન્ય રીતે જે ભૂત અને ભવિષ્યની ઘટનાઓ વિશે શોચ કરતા નથી, ભૂતકાળમાં કંઈ ખરાબ ઘટના ઘટી ગઈ હોય તો જેના મનમાં એ ઘટનાઓને યાદ કરીને ગ્લાનિ ન થાય, ચિંતા ન થાય, વસવસો ન થાય, ભવિષ્યમાં શું થશે એની કોઈ ચિંતા, એનો કોઈ શોચ જેને ઉત્પન્ન ન થાય, જે થવાનું હશે તે થશે, પરમાત્મા મારી સાથે છે, મારે શું કામ ચિંતા કરવી? ભૂતકાળ જે ગયો એ ગયો, એની અત્યારે યાદ કરવાથી એમાં શું કાંઈ બદલાવ લાવી શકાય? એમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં. ગયો એ ગયો, એને ભૂલી જાઓ. જે વર્તમાનમાં રહે છે, ભૂત અને ભવિષ્યનું ચિંતન જેના ચિત્તમાંથી નીકળી ગયું છે, તેમજ જે વાસના રહિત હોય, જેની ઇન્દ્રિયો નિર્વાસનામય બની ગઈ છે, જેની આંખમાં રૂપ જોવાની ઈચ્છા નથી, વાસના નથી, જેના કાનમાં પોતાના વખાણ સાંભળવાની વાસના નથી, જેના નાકમાં, જેની ઘ્રાણેન્દ્રિયમાં સુગંધ સૂંઘવાની વાસના નથી, જેની જીભમાં સ્વાદિષ્ટ પદાર્થો ખાવાની વાસના નથી, ટૂંકમાં જેની બધી જ જ્ઞાનેન્દ્રિયો, બધી જ કર્મેન્દ્રિયો વાસના મુક્ત થઈ ગઈ છે,
તેઓ કોઈ પણ સમયે ક્રોધના માર્ગે વિચરતા નથી. એના જીવનની અંદર કદાચ એને ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવી જાય તોય એને ક્રોધ ન થાય. ક્રોધ ઉપર એમણે સંપૂર્ણપણે વિજય પ્રાપ્ત કર્યો હોય છે. નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરહી વિરોધ. રામચરિતમાનસ કહે છે, જેને આખા જગતમાં પોતાના પ્રભુ જ દેખાતા હોય પછી એ કોનો વિરોધ કરે, કોના પર ક્રોધ કરે? દુઃખ દેવા વાળા ઉપર પણ એને ક્રોધ ઉત્પન્ન થતો નથી. એ સંત છે. આપણા ગુરુદેવનું જો જીવન જુઓ, એમના જીવનમાં તમને ક્યાંય ક્રોધ દેખાય નહીં. બિલકુલ નિષ્ક્રોધ જીવન હતું. નહોતો રાગ, નહોતો દ્વેષ, કોઈની પ્રત્યે વિરોધ નહીં, કોઈની પ્રત્યે દ્વેષ નહીં. દુઃખ દેવા વાળાને પણ એમણે સુખ આપ્યું. ભિક્ષા માગવા જતા ગુરુજી કરપાત્રના 5 ઘરની ભિક્ષા માગતા. એકવાર તો એક ગામની અંદર ગયા, કોઈ સદગૃહસ્થના ઘરે જઈ ઘરના આંગણે ઘરની બહાર ઉભા રહી અને ભવતી ભિક્ષામ દેહી નારાયણ હરે મૈયા એમ કહીને પોકાર કર્યો. તે સદગૃહસ્થ ગુરુજીને ભિક્ષા આપવા માટે આવતો પણ હતો, પણ એક મૂર્ખ બ્રાહ્મણ જેને ખ્યાલ નહોતો કે સંન્યાસીનો ધર્મ શું છે, એ વચ્ચે આવ્યો. વચ્ચે આવી અને પેલા ગૃહસ્થને અટકાવ્યો કે ખબરદાર, આને જો ભિક્ષા તે દીધી છે તો આ તો દિવસે સાધુ થઈને આવે, રાત્રે ચોર બનીને તારા જ ઘરની અંદર લૂંટ કરશે. તને ખબર નથી, સાધુ કાંઈ કોઈના ઘરનું માગીને થોડો ખાય તો હાથે બનાવીને ખાય. આવી મૂર્ખતા એ બ્રાહ્મણની અંદર હતી. એ બ્રાહ્મણે પેલા ભાઈને ગુરુજીની ભિક્ષા આપતા અટકાવ્યો તો ખરો, પણ ગુરુજીને ત્યાંથી ભાગવાનું કહ્યું, ભાગ અહીંથી. હાથમાં દંડો લીધો, પાછળ દંડો પછાડતો ચાલે છે ને ગુરુજીની આગળ કહે છે કે ભાગ અહીંથી. છેક ગામના પાદર સુધી મૂકી આવ્યો ગુરુજીને. ગુરુજીની અંદર તો તમામ શક્તિ હતી. સહેજ અમથું પણ મનમાં એના પ્રત્યે દ્વેષ ભાવ જો ગુરુજીને થયો હોત ને તો પ્રકૃતિ, તો પરમાત્મા એ બ્રાહ્મણને દંડ દઈ શકતા હતા, પણ નહીં. કદાચ પ્રારબ્ધની અંદર આ બ્રાહ્મણના માધ્યમથી મને ભિક્ષા નહીં મળવાની હોય, મેં કંઈક પૂર્વજન્મની અંદર એની જમવામાં કંઈક હું આડો આવ્યો હોઈશ, એના આજે પરિણામ સ્વરૂપે આ બ્રાહ્મણ દેવતા આજે મને ભિક્ષા પ્રાપ્ત થવામાં વિઘ્ન કરી રહ્યા છે. જે થયું તે થયું, આપણે આગળ ચાલો. ગુરુજી લેશ માત્ર દ્વેષ ક્રિયા સિવાય એ ગામને છોડીને ગુરુજી જતા રહ્યા છે. બિલકુલ ક્રોધ નહીં, બિલકુલ દ્વેષ નહીં. આનું નામ સંત કહેવાય, આનું નામ મહાત્મા કહેવાય, આનું નામ મહાપુરુષ કહેવાય. એવા જ મહાપુરુષની વાત અહીં જ્ઞાનેશ્વર મહારાજ કહી રહ્યા છે કે આવા ભગવદ પ્રાપ્ત મહાપુરુષના જીવનની અંદર, એના સ્વભાવની અંદર ક્રોધ હોતો નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી જાય તો એ ક્રોધ નહીં કરે, શાંત રહેશે, પ્રશાંત રહેશે. જે વિષય પ્રીતિથી રહિત હોય, જેના જીવનની અંદર વિષયોમાં પ્રીતિ નથી હોતી, જે નિત્ય મારા સ્વરૂપની પ્રાપ્તિને લીધે પોતાની ધન્ય અને કૃતાર્થ માને છે, એવા મહાપુરુષોને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય એટલે એમ માને કે હું ધન્ય થઈ ગયો. જન્મોથી હું ભગવાનની પ્રાપ્તિ માટે તલસતો હતો, એ પરમાત્માની પ્રાપ્તિ મને થઈ ગઈ છે, માટે હું કૃતકૃત્ય છું. કરવા યોગ્ય કામ મેં કરી લીધું છે, મેળવવા જેવું પરમાત્મા તત્વ મેં મેળવી લીધું છે, જાણવા જેવું આત્મજ્ઞાન મેં જાણી લીધું છે, માટે હું કૃતકૃત્ય, જ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્ય છું. આવા મહાપુરુષો સ્વની અંદર સંતુષ્ટ હોય છે. જેઓ મારી જ સેવાની માટે જીવે છે, એવા મહાપુરુષો ભગવાનની સેવા માટે જીવે છે. જગતના જીવોની સેવા એ ભગવાનની જ સેવા છે. કેમ કે પ્રત્યેક જીવની અંદર શિવ જ બિરાજે છે. મહાપુરુષની જીવની અંદર શિવ દર્શન થતા હોય છે, માટે જીવ સેવા એ જ શિવ સેવા માનીને એવી જીવરૂપી શિવની સેવા કરવા માટે જ ભગવદ પ્રાપ્ત મહાપુરુષો પોતાનું શેષ આયુષ્ય વિતાવી રહ્યા હોય છે. જે જ્ઞાનના બોધથી જ સંતોષ પામે છે, જ્ઞાન એને થઈ ગયું હોય એટલે એને સંતુષ્ટિ હોય, સંતોષ હોય છે કે બસ
હવે કશું જ જોઈતું નથી, બીજું હવે કાંઈ જાણવું નથી, બીજું કાંઈ પામવું નથી, બધું જ પ્રાપ્ત થઈ ગયું છે, સંતુષ્ટ છે. જે તપના તેજના રાશિરૂપ અથવા જ્ઞાનના ભંડાર છે, આવા મહાપુરુષો તપનો ભંડાર હોય, એના શરીરની અંદર એટલું ઓજ હોય, એટલો પ્રકાશ, એટલી આભા, એટલો એનો ઓરા હોય છે કે એમની સામે જોવા માત્રથી જોવાવાળાને એની અંદર કંઈક વિશેષતા, કંઈક સાત્વિકતા, કોઈ દિવ્યતાનો અનુભવ થાય. એમના મુખારવિંદના દર્શન કરવાથી જ દર્શન કરનારને એમ થાય કે આ કોઈ અલગારી પુરુષ છે, આ કોઈ જ્ઞાની પુરુષ છે. જ્ઞાનીઓનું જ્ઞાનનું ઓજ એની આસપાસ એનું વર્તુળ બનેલું હોય છે, એ જીવોને સૂક્ષ્મ રૂપે અનુભવાય છે. તે તીર્થને પણ પવિત્ર કરનાર તીર્થરૂપ છે. આવા સંતો મહાત્માઓ જે તીર્થમાં જાય ને, તો એ તીર્થની અંદર કોઈ સંસારી લોકોએ પોતાના પાપ ધોયા હોય ને, એ પાપોને પણ આવા સંતો મહાપુરુષો ધોઈ નાખે છે. ગંગાજી જ્યારે પ્રગટ થયા, ભગીરથ રાજાની ઉપર ગંગાજી પ્રગટ થયા અને પ્રસન્ન થયા અને કહ્યું કે તારે શું જોઈએ? ભગીરથ કે મને મારા પિતૃઓને તૃપ્ત કરવા માટે, એને મુક્ત કરવા માટે, એનું કલ્યાણ કરવા માટે ગંગા મૈયા તમે પૃથ્વી પર પધારો. ગંગાજી કહે છે ભગીરથ રાજાને કે હું પૃથ્વી પર આવીશ, મારું જળ હું વહાવીશ, પણ મારા જળની અંદર પાપીઓ સ્નાન કરશે તો પાપીઓનું પાપ મારા જળની અંદર આવશે, તો મારા જળની અંદર પાપ ભેગું થશે, મારે પાપને ધોવા માટે ક્યાં જવું? ત્યારે ભગીરથ રાજા કહે છે કે માં ગંગાજી તમે ચિંતા ન કરો, ભગવાનની પામેલા મહાપુરુષો એમ ગંગા મૈયા જ્યારે તમારા જળની અંદર આવીને સ્નાન કરશે ને, ત્યારે એ સંતો, એ મહાપુરુષો, એ ભગવદ પ્રેમીઓના સ્પર્શ માત્રથી તમારા જળની અંદર રહેલા તમામ પાપો નષ્ટ થઈ જશે. એટલે સંતો મહાપુરુષો પણ તીર્થોને, નદીઓને, નદીઓના જળને પવિત્ર કરે છે. એટલે જ અહીં જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે એ તીર્થને પણ પવિત્ર કરનાર તીર્થરૂપ હોય. પેલું તીર્થ જે હોય ત્યાં તો તમારે જવું પડે. માનો કે તમારે કાશીમાં જવું, ગંગાજીમાં નાહવું છે, તો કાશી કેટલું બધું દૂર છે, ત્યાં જવું પડે, એને માટે સમય જોઈએ, પૈસો જોઈએ, બધી સગવડતા જોઈએ, ત્યારે તમે કાશી પહોંચી શકો. પણ સંત રૂપે જે તીર્થ છે, એ તીર્થ એવું તીર્થ છે કે એ તમારી ઘરે, તમારા ગામમાં સામે ચાલીને આવે છે. મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. ભગવાન કહે છે કે સંતોનો સમાજ એ મારો જંગમ તીર્થ છે. ચાલતું ચાલતું તીર્થ સંસારીઓની પાસે આવે, એમને સત્સંગ કરાવે, એમના જીવનમાં વૈરાગ્ય જગાડે, ભગવાનની કથાઓ કહી કહીને એમના જીવનમાં ભગવાનનો પ્રેમ પ્રગટાવે. આવું આ સંત રૂપી તીર્થ છે. એ સ્થાવર તીર્થ કરતા પણ આ સંત રૂપી જંગમ તીર્થ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. તે અનાયાસે જ મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે અને હું અને તે એક જ થઈ જઈએ છીએ. કેટલી ઊંચી વાત કરી છે ભગવાને. હું અને સંત બંને અલગ નથી રહેતા, હું અને મહાપુરુષ બંને અલગ નથી રહેતા, અમે બે મટીને એક થઈ જઈએ છીએ. સંત અને ભગવાનની અંદર કોઈ તફાવત નથી હોતો. સંતનું શરીર એ માત્ર આપણને દેખાતું હોય છે, પણ એની ભીતર પરમાત્મા જ વહેતા હોય છે. એમની દ્રષ્ટિમાંથી પરમાત્મા વહેતા હોય, એમની ઉપરથી પસાર થયેલી હવામાં પણ પરમાત્મા વહેતા હોય છે, એમની ચેતના વહેતી હોય છે. પરમાત્માને પામેલા મહાપુરુષો એ પરમાત્માની ચેતનાને વહાવવાનું એક માધ્યમ હોય છે. બાકી પરમાત્મા તો નિરાકાર છે, એનો કોઈ સ્થૂલ આકાર નથી, પણ સંતના રૂપમાં ભગવાન જ સગુણ રૂપ લઈને આવતા હોય છે. એટલે સંતો મહાત્માઓ એ ભગવાનનો સગુણ સાકાર વિગ્રહ સમાન ગણાય છે. તેનામાં અને મારામાં જરા પણ ભિન્ન ભાવ હોતો નથી. પિત્તળમાંનો બધો કાટ સંપૂર્ણ નીકળી જાય
એટલે પછી સુવર્ણની પ્રાપ્તિ કરવા માટે આમ તેમ દોડાદોડ કરવાની શી જરૂર છે? ધાતુમાંથી બધો કાટ નીકળી જાય એટલે શુદ્ધ સોનું, શુદ્ધ સુવર્ણ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. પછી એ સોનાને પ્રાપ્ત કરવા માટે ક્યાંય દોડવું પડતું નથી. તેવી જ રીતે જે યમ નિયમ વગેરે અષ્ટાંગ યોગમાં થઈ તપ અને જ્ઞાનથી શુદ્ધ થયા હોય છે તે મારા સ્વરૂપ બની જાય છે, એમાં કશી જ શંકા નથી. યમ નિયમ આસન પ્રાણાયામ ધારણા ધ્યાન સમાધિ પ્રત્યાહાર આ બધી જે અષ્ટાંગ યોગની સાધનાઓ છે ને એ સાધનાઓ કરીને સંતો મહાત્માઓએ વૈરાગ્ય વડે બધા જ દોષોને નિર્મૂળ કરી નાખ્યા હોય અને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય પછી એ મહાપુરુષો ભગવાનના સ્વરૂપની અંદર ભળી જાય છે. એ મહાપુરુષોમાં અને પરમાત્મામાં કશી જ ભિન્નતા રહેતી નથી. એ વાત અહીં જ્ઞાનેશ્વર મહારાજ કહી રહ્યા છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. શ્લોક 11. જેઓ જે ભાવનાથી મારું ભજન કરે છે તેમની ઈચ્છા તે ભાવના પ્રમાણે જ હું પૂર્ણ કરું છું. હે અર્જુન, હે પાર્થ, સર્વ લોકો સર્વ પ્રકારે મારા માર્ગથી જ ચાલનારા છે. જેવા ભાવથી તમે ભગવાનનું ભજન કરો એવો ભાવ ભગવાન તમારો પૂર્ણ કરે છે. તમે ભગવાનનું ભજન પૈસા માટે કરો તો ભગવાન તમને પૈસા રૂપે પ્રાપ્ત થશે. તમે ભગવાનનું ભજન કોઈ સત્તા માટે કરો તો સત્તા રૂપે ભગવાન જ તમારી સામે આવે છે, પણ તમને સત્તામાં ભગવાનથી અલગપણું દેખાય છે. પણ તમે ભગવાનનું ભજન ભગવાન માટે જ કરો તો ભગવાન પોતાના મૂળ સ્વરૂપે તમારી સમક્ષ પ્રગટ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેવો તમારો ભાવ એવી ભગવાનની પ્રાપ્તિ તમને થશે. તમારો ભાવ કોઈ સકામ ભાવ હશે તો ભગવાન તમારી કામના પૂરી કરશે. નિષ્કામ ભાવ હશે તો ભગવાન તમને મુક્તિ આપશે. તમને પરમાત્મામાં શિવ ભાવ છે એટલે કે તમે પરમાત્માને શિવ માનો છો તો પરમાત્મા તમારી સામે શિવ બનીને આવે છે. તમે પરમાત્માને રામ માનો છો તો પરમાત્મા તમારી સામે રામ બનીને આવશે. તમે પરમાત્માને માતાજી માનો છો તો પરમાત્મા તમારી સામે મા બનીને આવશે. જેવો તમારો ભાવ જૈસા તેરા ગાના વૈસા મેરા બજાના, ભગવાન કહે છે. જેવું તમે ગાશો એવું હું વગાડું છું. એમ તમારો જેવો ભાવ એ પ્રમાણે પ્રાપ્તિ થાય છે. જેઓ જે ભાવનાથી મને ભજે છે તે ભાવનાથી હું તેમને ફળ આપું છું. રાવણે ભગવાનની પ્રત્યે શત્રુ ભાવ કર્યો તો એ ભગવાને એના શત્રુ બનીને એનો નાશ કર્યો. જેને મિત્ર ભાવ કર્યો વિભીષણે તો ભગવાન એને મિત્ર બનીને સ્વીકાર્યા છે. જેવો ભાવ એવી પ્રાપ્તિ થાય. તમે ભગવાનના દાસ બની જાઓ તો ભગવાન તમારા માટે માલિક બની જાય. તમે ભગવાનના પત્ની બની જાઓ તો ભગવાન તમારા પતિ બની જાય. તમે ભગવાનને પુત્ર માનો તો ભગવાન તમારા પુત્ર બની જાય. તમે એના પિતા બની જાઓ. ભગવાન તમારા પુત્ર બનવા પણ તૈયાર છે, નોકર બનવા પણ તૈયાર છે, મિત્ર બનવા પણ તૈયાર છે. જેવો તમારો ભાવ. મનુષ્ય માત્રની પ્રવૃત્તિ સ્વભાવતઃ જ મારું ભજન કરવા તરફ છે, પરંતુ જ્ઞાનના અભાવે બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન થતા હું જે ખરી રીતે એક છું તે મારામાં તેઓ અનેકત્વની કલ્પના કરે છે. ખરેખર ભગવાન એક જ છે, પણ આપણે ભગવાનની અનેક રૂપે માની છીએ. શિવ ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, ગણપતિ ભગવાન, હનુમાનજી ભગવાન, એટલા ભાઈ બધા અંદર એક જ છે. રૂપ અલગ અલગ છે, સ્વરૂપ એક છે. મણકા અલગ અલગ છે, મણકાની અંદરથી પસાર થયેલો ધાગો દોરો એક જ છે.
પરમાત્માની અંદર અનેકતા નથી, એકતા છે. અનેકતા મનુષ્યની બુદ્ધિમાં છે. બુદ્ધિને જ્યાં સુધી તમે પકડી રાખશો ત્યાં સુધી તમારી બુદ્ધિમાં ભેદ રહેશે. તમે પરમાત્માની અંદર પણ ભેદભાવ કરશો કે શિવ ઊંચા, રામ નીચા, રામ ઊંચા, શિવ નીચા, અનેક ભેદ. ભગવાનના અનેક ટુકડા કરી નાખ્યા માણસે. મોટા ગુરુજી જગદીશ્વરાનંદ સ્વામીજી કહેતા કે માણસે ભગવાનનું ખૂન કરી નાખ્યું છે. ભગવાનનું ખૂન કરી નાખ્યું. કેમ? ભગવાનના કેટલા ટુકડા કર્યા? નહીતર એક જ છે, પણ એક ટુકડો શિવને, એક રામને, એક કૃષ્ણને, એક ગણપતિને, કેટલાય ટુકડા. એલા ભાઈ બધા એ મળીને એક જ છે. શિવ છે જે રામ છે, રામ છે જે કૃષ્ણ છે, કૃષ્ણ છે જે ગણપતિ છે, ગણપતિ શિવ છે જે પાર્વતી છે. કશી જ ભિન્નતા નથી. માણસની બુદ્ધિમાં ભેદ છે એટલે એને બધું અલગ અલગ ભાષે છે. જ્ઞાન થયા પછી ભેદ ટળીને અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અનેકત્વની કલ્પના માણસ પોતાની ભેદ બુદ્ધિથી કરે છે. એટલે કે હું સર્વભૂતોથી અભિન્ન હોવા છતાં મારામાં ભેદ કલ્પે છે. હું નામ રહિત હોવા છતાં મને અનેક નામો આપે છે. ભગવાનનું મૂળભૂત તો કોઈ જ નામ નથી. પરમાત્મા અનામી છે, અરૂપી છે. ભગવાનનું કોઈ રૂપ નથી, પણ છતાં આપણે નામ વગરના, રૂપ વગરના નિરાકાર પરમાત્માને પકડી શકતા નથી. એમાં આપણી બુદ્ધિ સ્થિર થતી નથી. એટલે એક માધ્યમ રૂપે આપણે ભગવાનનું નામ આપીએ છીએ, ભગવાનનું એક રૂપ આપીએ છીએ. બાકી વાસ્તવમાં તો ભગવાન નામાતીત, રૂપાતીત છે અને શબ્દાતીત હોવા છતાં મને કોઈ દેવ અને દેવી વગેરેના નામે ઓળખે છે. બાકી કોઈ પણ શબ્દ મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખાવી શકતો નથી. પણ છતાંય લોકોની અંદર એવો વિશ્વાસ નથી. એટલે ભગવાનની કોઈ દેવી, કોઈ દેવતા માનીને એનું કોઈ નામ, એનું કોઈ રૂપ આપે છે. હું સર્વકાળે અને સર્વ સ્થળે એક સરખો છતાં મારામાં તેઓ માયાની આધીન થઈ ભ્રાંતિથી સારો અને નઠારો એવા ભેદ માને છે. ખરેખર ભગવાનની અંદર કશો જ ભેદ નથી. ભગવાન દરેક સ્થળે છે. પુષ્પની અંદર જે ભગવાન છે એ જ ભગવાન કાંટાની અંદર પણ છે. જે ભગવાન મંદિરની અંદર બેઠા છે એ જ ભગવાન મસ્જિદની અંદર પણ બેઠા છે અને એ જ ભગવાન સ્મશાનની અંદર પણ બેઠા છે. જે ભગવાન ભારતની અંદર છે એ જ ભગવાન અમેરિકામાં પણ છે. જે ભગવાન આ ધરતી ઉપર છે એ જ ભગવાન સ્વર્ગમાં પણ છે. ભૂર્ભુવ સ્વર્ગલોક દરેક લોક લોકાંતરોની અંદર પરમાત્મા એક રૂપે જ બિરાજમાન છે. પણ બુદ્ધિની અંદર ભ્રમણા છે. માટે જીવો કોઈ વિશેષ જગ્યાએ ભગવાનને માને છે. જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે સર્વ જગ્યાએ ભગવાનનો તમને અનુભવ થશે. કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. શ્લોક 12. કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખનારા લોકો આ લોકમાં દેવતાનું પૂજન કરે છે. કારણ કે આ મૃત્યુલોકમાં એ પ્રકારના કર્મથી ફળની સિદ્ધિ જલ્દી થાય છે. મોટા ભાગના લોકો આવા છે. સકામ ભાવના. ભગવાનની 5 માળા કરીએ તો આજે મારી દુકાનમાં 5000નો વકરો થઈ જાય. કામના. ભગવાનની ભક્તિ કરો તો દીકરાનો ધંધો સરસ ચાલવા માંડે. ભગવાનની પૂજા કરો તો પત્ની બીમાર છે ને બીમારી મટી જાય. સકામ ભાવથી. અને કેટલાય દેવી દેવતાની માનતાઓ કરે. ફલાણા બાપાને, ફલાણા પીરને, ફલાણા મામાને. કેટલાય માનેલા ઊભા કરેલા દેવતાઓની કલ્પના કરી એની પૂજાઓ કરે, એના વ્રત કરે, એના નિયમો પાળે. શરીરને એની માટે ઉપવાસ કરાવે. ચાલી ચાલીને ક્યાં ક્યાં ઠેઠ યાત્રાઓ કરવા, હજારો કિલોમીટર ચાલીને યાત્રાઓ કરે. પણ જવાનું ક્યાં હોય? કોઈ સામાન્ય દેવી દેવતાની અંદર એની અંધશ્રદ્ધા હોય.
તો ત્યાં જઈ મળે શું? ભૌતિક સંપત્તિ મળે. જે એની ઈચ્છા રાખી હોય એ માનતા પૂરી થાય. એટલે પછી માનતા જેવું ફળ મળે એ પ્રમાણે માનતા પૂરી કરવા જાય. પણ એનાથી મોક્ષ મળતો નથી, એનાથી કલ્યાણ થતું નથી. આવા જ લોકોની વાત ભગવાન આ 12મા શ્લોકમાં કહી રહ્યા છે. જ્ઞાનેશ્વર મહારાજે સમજાવે છે કે પછી મનમાં અનેક પ્રકારના ઉદ્દેશો ધારણ કરી જેને જે ફાવે તે ઉપચાર વડે મને અનેક દેવ માની તેમની ઉપાસના કરે છે. જે દેવતાઓની, જે પીર પૈગંબર સંત ફકીરની તેઓ ઉપાસના કરે, એની અંદર તત્વથી તો હું જ હોઉં છું, પણ એ મને સીધા નથી માનતા. કોઈ પીર પૈગંબરના રૂપમાં માને છે, એને મુખ્ય માને, એને મોટા માને છે. મને તો માનતા જ નથી. પણ ખરેખર એ પીર પૈગંબર, કોઈ સંત, કોઈ ઓલિયાને જે માનતા હોય એની અંદર પણ ભગવાનની શક્તિ જ આવેલી હોય છે. પણ ત્યાં સુધી આ લોકો પહોંચેલા નથી હોતા. આ પ્રકારે જેની જે ઈચ્છા હોય છે તેને તે પ્રાપ્ત થાય છે, પરંતુ તે તેના જ કર્મના ફળ છે એમ તું નક્કી જાણ. ખરેખર તો એને જે સંપત્તિ, જે સુખ, જે આરોગ્ય વગેરે પ્રાપ્ત થયું ને એ એના જ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થયું હોય છે. પણ પેલા જે દેવતાઓ હોય છે એ એના ફળને પ્રાપ્ત કરાવવામાં કારણ બની જાય છે. માણસ માને એમ કે પેલા દેવતાએ મારી ઉપર કૃપા કરી, ફલાણા પીરે, ફલાણા મામાએ મારી ઉપર કૃપા કરી, ફલાણી માતાજીએ મારી ઉપર કૃપા કરી. પણ તારા કર્મની અંદર એ લખેલું હતું, એ કર્મનું ફળ આપવામાં એ માતાજી, પીર પૈગંબર નિમિત્ત બન્યા છે, બાકી વિશેષ કાંઈ નથી. ખરું જોતા એમાં આપનાર અને લેનાર કર્મ વિના બીજું કોઈ છે જ નહીં. આ લોકમાં કર્મ વડે જ ફળ પ્રાપ્તિ થાય છે. જેમ જમીનમાં જે જાતનું ધાન્ય વાવીએ તેથી બીજી જાતનું ધાન્ય ઉત્પન્ન થતું નથી. જમીનની અંદર તમે ઘઉંનો દાણો વાવો તેમાંથી કાંઈ ઝાડ થોડી ઉત્પન્ન થાય, ઘઉં જ ઉત્પન્ન થાય. જમીનની અંદર તમે કેરીનું બીજ વાવો તેમાંથી આંબો જ ઉત્પન્ન, તેમાંથી બાવળ ઉત્પન્ન ન થાય. બાવળના પૌડા તમે વાવો તેમાંથી કંઈ આંબો ઉત્પન્ન ન થાય. જેવું બીજ એવું ફળ, એવું વૃક્ષ. અથવા દર્પણમાં જેવી વસ્તુ હોય તેવી જ દેખાય છે. દર્પણમાં તમે અરીસાની સામે ઊભા રહો, મિરરની સામે, કાચની સામે, તો એમાં તમારો ચહેરો દેખાય કે બીજાનો ચહેરો દેખાય? તમારો જ ચહેરો દેખાય. જેવું બિંબ હોય એવું પ્રતિબિંબ તમને દેખાડે છે અરીસો. અથવા હે અર્જુન, ડુંગરની ખીણમાં આપણા બોલેલા શબ્દોનો જ પ્રતિધ્વનિ નીકળે છે. મોટા મોટા ચારે બાજુ પહાડો હોય, તે પહાડોની વચ્ચે જે તમે ઘોર ગર્જના કરો, કોઈ શબ્દ બોલો, તો એ જ શબ્દોનો ધ્વનિ, પ્રતિધ્વનિ, એના પડઘા તમને એ ડુંગરોની ખીણમાં સંભળાશે. પણ કયા શબ્દોના પડઘા તમને સંભળાશે? જે શબ્દ તમે બોલ્યા હશો એનો એ જ શબ્દ, એ ખીણ, એ કોતરો, એ પહાડો તમને પડઘા રૂપે પાછા આપે છે. નવા શબ્દ નથી બોલી શકતા. એ જ પ્રમાણે અર્જુન, જેવા આપણે કર્મ કરીએ છીએ એવું જ ફળ આપણને મળે છે. સારા કર્મ કરીએ તો સારું ફળ, ખરાબ કર્મ કરીએ ખરાબ ફળ મળે છે. પ્રત્યેક ઉપાસનાનો હું જ આધારભૂત હોવાથી પ્રત્યેકને તેની ભાવના પ્રમાણે જ હું ફળ આપું છું. જેવી તમારી ભાવના હશે એ પ્રમાણે જ પરમાત્મા તમને ફળ આપશે. ભાવના સારી હોય તો સારું ફળ, ભાવના નઠારી હોય તો નઠારું ફળ આપશે. માટે શુદ્ધ ભાવના રાખો, સીધા પરમાત્માનું ભજન કરો. વચ્ચે કોઈ અંધશ્રદ્ધામાં, મેલા ઘેલામાં ન ફસાઓ. આજે અજ્ઞાની માણસો ક્યાં ક્યાં ભટકાય. કેટલાય ચીલા ચાલુ મતોમાં, પંથોમાં, સંપ્રદાયોમાં કંઠીઓ બાંધી બાંધી અને પોતાની સંપત્તિ વેડફી નાખે, આયુષ્ય વેડફી નાખે. મળે કાંઈ નહીં. સીધા પરમાત્માની માનો, સીધા શિવને માનો, સીધા રામકૃષ્ણ સનાતન ધર્મના જે પંચ દેવો છે એને તમે માનો તો એનાથી તમારું કલ્યાણ સહેજમાં થઈ જશે. એને છોડીને ઘરના દેવતાઓને, મૂળભૂત મોટા દેવને, મહાદેવને છોડીને ચીલા ચાલુ ઊભા કરેલા દેવતાઓને તમે માનશો
તેનાથી મળવાનું છે શું? કોરો પરિશ્રમ થશે, જન્મારો એળે જશે, મળશે કાંઈ નહીં. અને આગળ જતા વળી પાછી લક્ષ્ય 84ની રેટમાળ ભરવી પડશે. માટે મૂળભૂત સનાતન ધર્મનું પાલન કરીને સાત્વિક ઉપાસના, નિષ્કામ ઉપાસના કરીને પરમાત્માની પ્રાપ્તિ કરીએ. અહીં 12 શ્લોક સુધી જ્ઞાનેશ્વર મહારાજે આપણને સુંદર વિવેચન કહી સંભળાવ્યું. આગળ 13મા શ્લોકથી વિવેચન હવે આવતીકાલથી કરશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.